નમસ્કાર મિત્રો, હું એડવોકેટ ચંદન રાજપૂત ફ્રોમ અમદાવાદ, ગુજરાત. જી, મારો નંબર છે 9722773757. આજે ચર્ચા કરીશું ચેક બાઉન્સ ચેક. સપોઝ તમે કોઈ લોન લીધી હોય, લોનના ઈએમઆઈ બાઉન્સ થયા હોય, તો બેંક મારફતે તમને તમારો કોઈ કેસ કરવામાં આવે 138નો ચેક બાઉન્સનો, કે પછી પર્સનલ તમે કોઈ લેવડ દેવડ નાણાકીય લેવડ દેવડ કરી હોય અને એમાં તમે કોઈ ચેક આપેલા હોય કે ચેક લીધેલા હોય, તો એવી કન્ડિશનમાં એકોર્ડિંગ ટુ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ કાર્યવાહી થાય છે. જ્યારે ચેક સપોઝ તમે કોઈનો ચેક લીધો છે, તો તમે એ ચેકની જે વેલિડિટી હોય છે એ 3 મહિનાની હોય છે અને 3 મહિનામાં એ ચેકને તમારે બેંકમાં આપવો પડે અને બેંકમાંથી કોઈ પણ કારણસર એ પાછો આવે અને તમને પૈસા મળે નહીં, તો તમે એમાં 30 દિવસની અંદર કમ્પલસરી તમારે નોટિસ મોકલવી જ પડે એડવોકેટ મારફતે. જો તમે નોટિસ ના મોકલો તો તમારી આગળની કાયદેસરની કાર્યવાહી ના થાય. 30 દિવસની અંદર નોટિસ મોકલ્યા પછી 15 દિવસ સુધી એ રાહ જોવાની કે એમને નોટિસ મળી ગઈ છે, એમનો જવાબ આવશે. મળ્યા પછી 15 દિવસ રાહ જોવાની અને એ 15 દિવસ તમે રાહ જોયા પછી એમનો કોઈ જવાબ ના આવે તો એ 15 દિવસથી 30 દિવસની અંદરમાં તમારે કમ્પલસરી કોર્ટમાં કેસ ફાઇલ કરવો પડે. જો ના કરો તો કાયદેસરની કાર્યવાહી સક્ષમ નથી અને થશે જ નહીં. બીજી વસ્તુ, કેસ કર્યા પછી આરોપીને સમન્સ જશે, સમન્સ ઉપર હાજર થશે, જામીન આપશે. કેસમાં જો સમાધાન થતું હોય તમારું, તો તમે સમાધાન કરી શકો છો અને તમારા પૈસા મેળવી શકો છો. જો કેસ ચાલે અને કેસ ચાલ્યા પછી તમારા સમાધાન ના થાય તો બંને પક્ષકારોમાંથી જો કોઈ પક્ષકાર કોર્ટને જે યોગ્ય લાગશે કાયદા અને જે એવિડન્સ મુજબ કોર્ટ પોતાનો ડિસિઝન આપી શકે છે. એમાં વધુમાં વધુ સજાની જોગવાઈ 2 વર્ષની થઈ શકે છે અને ડબલ અમાઉન્ટ માટે પેનલ્ટી થઈ શકે છે. જો સપોઝ તમે કોઈ કેસમાં આરોપી હોય, તમને કોઈ સમન્સ આવ્યો હોય, બેંકમાં તમે લોન લીધી હોય, ઈએમઆઈ બાઉન્સ થયો હોય કે હપ્તો બાઉન્સ થયો હોય અને તમારો ચેક બેંકે ઇસ્યુ કરી દીધો છે, તો એવી કન્ડિશનમાં તમે બેંકમાં વાતચીત કરીને સેટલમેન્ટ કરી શકો છો, કન્ટિન્યુ કરી શકો છો. પણ વાતચીત કર્યા પછી બેંકમાંથી પહેલાં સેટલમેન્ટ લેટર કે રેગ્યુલેશન તમે કરો છો, રેગ્યુલર થાઓ છો એ બાબતનું લેટર કે એ બધું કન્ફર્મેશન લેવું જરૂરી છે. જો સેટલમેન્ટ પણ તમે કરો બેંકમાં તો સૌથી પહેલાં સેટલમેન્ટ લેટર લઈ લેવું એ ખૂબ જ અગત્યનું છે. જો તમે સેટલમેન્ટ લેટર નહીં લો અને તમે એમને પેમેન્ટ કરી દેશો તો એ તમારું પેનલ્ટીમાં લઈ લેશે. કે તમે પૂરું પેમેન્ટ કરવા માંગતા હોય, તમારું જે એમાઉન્ટ છે એ પ્રમાણે તમે રેગ્યુલર થવા માંગતા હોય, પણ જે પણ હોય મેલ ઉપર કન્ફર્મેશન લઈને તમે રેગ્યુલર થઈ શકો છો, સમાધાન કરી શકો છો અને એ કેસમાં તમે એડવોકેટ રોકીને તમારો પક્ષ રાખી શકો છો. એ સિવાય જો ચેક બાઉન્સમાં કે અન્ય કોઈ કેસમાં સપોઝ સેક્શન 25માં સેમ પ્રોસિજર એમાં પણ છે. એમાં પણ તમે બેંકમાં હોય કે પછી પર્સનલી હોય, પાર્ટી આ પોતાની રીતે સેટલમેન્ટ કરી શકે છે ગમે તે સ્ટેજ ઉપર. તમને નોટિસ મળે, તમે એનો સમાધાન થઈ જાય, તમે પેમેન્ટ આપતા હોય તો તમારું સેટલમેન્ટ થઈ જાય. પણ કોઈએ ખોટો ચેક આપ્યો છે, ખોટો ચેકનો મિસયુઝ કર્યો છે, તો એ બાબતમાં તમારે કેસમાં ફાઇટ કરવો હોય તો તમે કરી શકો છો. જી, આ સિવાય તમારા કોઈ ક્વેશ્ચન હોય તો મને કોલ કરી શકો છો 9722773557. ધન્યવાદ.